પ્રદૂષણની ફરી એક વખત. અને પ્રદૂષણ પણ એવું ખતરનાક છે કે આખું ગામ માંથી મોટા ભાગના લોકો જાત જાતના રોગોથી પીડાઈ રહ્યા છે. અને એ પ્રદૂષણ એક નજીકમાં આવેલી એક ફેક્ટરી જે છે, સિમેન્ટ ફેક્ટરીની સાથે સાથે બીજા 3 પ્રોજેક્ટ પણ એમના છે. તો એની આજે વાત કરવી છે. વાત છે કોડીનારના. કોડીનારનું વડનગર ગામ જે છે એ ગામની વાત કરી છે કે ત્યાં કેવા પ્રકારનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તો એ બધી વાત એટલા માટે કરવી જરૂરી છે કે લોકો ત્યાં પીડિત થઈ ગયા છે ને વારંવાર સરકારને રજૂઆતો કરે છે, પણ સરકાર એમની વાત સાંભળતી નથી. અને એટલા માટે આજે આપણે કહેવું પડે છે કે આ સરકારે એમને સાંભળવા જોઈએ, અને સાંભળે તો જ એનું નિવારણ આવી શકે. પણ ત્યાંના લોકો વારંવાર માગણી કરી રહ્યા છે કે અમારી આ સમસ્યા છે એનો નિવેડો લાવો, પણ આવતો નથી. તો આ જે અંબુજા સિમેન્ટ કે જે અદાણી પાસે છે, અદાણી ગ્રુપ જે છે એમની પાસે છે, તો એ આખી વાત કરવી છે. ને આપણી વાત સાથે વાત કરશે ત્યાંના જે વડનગર જે ગામ છે એ વડનગર ગામના આપણી સાથે વાત કરશે જયેશભાઈ જોટવા. તો જયેશભાઈ, ત્યાં કેવું પ્રદૂષણ છે એની થોડી વાત કરશો?